નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ફરીથી મારી આ ચેનલ પીએમ સાંખલા એગ્રીકલ્ચરમાં. મિત્રો, આપણે નવા નવા વિષયો સાથે આ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈએ છીએ અને કંઈક નવી વસ્તુ આપણે શીખીશું, જેના કારણે આપણું જે ખેત ઉત્પાદન છે એ વધી શકે છે. મિત્રો, આજનો જે આપણો ટોપિક છે એ પોષક તત્વોનો છંટકાવ. ઘણા બધા એવા ખાતરો છે કે જેનો આપણે છંટકાવ ઉપરથી કરીએ છીએ કે જેના કારણે આપણને રિઝલ્ટ મળે છે. તો પોષક તત્વોનો છંટકાવ ઉપર આપણે જ્યારે આજે ચર્ચા કરતા હોઈશું, તો પોષક તત્વોનો છંટકાવ ક્યારે કરવો જોઈએ, શા માટે કરવો જોઈએ, આની આખી પ્રક્રિયા કઈ રીતની છે. તો મિત્રો, શરૂઆત કરીએ છીએ. એની પહેલા આ વિડીયોને લાઈક કરજો, ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, અને આ વસ્તુ આજે જે આ વિડીયો બન્યો છે એ તમને યોગ્ય લાગે તો બીજા તમારા મિત્રોને, તમારા મિત્ર ખેડૂતોને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ છીએ પોષક તત્વોનો છંટકાવ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પોષક તત્વોનો છંટકાવ શા માટે કરવો જોઈએ. કારણ કે મોટા ભાગે જ્યારે આપણે કોઈ પણ પાક વાવતા હોઈએ છીએ, બિયારણ નાખીએ છીએ, એની પહેલા જમીનની અંદર જે પોષક તત્વો નાખીએ છીએ, તો પછી શા માટે છંટકાવ કરવો જોઈએ. મિત્રો, દરેક પાકની અંદર કોઈક ને કોઈક માઇક્રોન્યુટ્રિયન્ટની ડેફિશિયન્સી એટલે કે ઉણપના કારણે કોઈ આપણને ઉણપ દેખાય છે. જેમ કે કેલ્શિયમ છે, બોરોન છે. હવે શક્કરટેટીની વાત કરીએ તો બોરોન ડેફિશિયન્સી અને કેલ્શિયમ ડેફિશિયન્સીના કારણે ઘણી બધી વખત જે ફળ હોય છે શક્કરટેટી એ ફાટવા લાગે છે, ઉપરથી ક્રેક થઈ જાય છે. એવી જ રીતે આખો જે છોડ હોય છે, દાખલા તરીકે આપણે ધારી લો કે આ છોડ છે, આ એના પાન છે. હવે મિત્રો, પાન જે છે આપણને બધાને ખબર હશે, પાન હંમેશા કયા કલરના હોય? લીલા કલરના હોય. અને લીલો કલર જ્યારે બનતો હોય છે, એટલે ટૂંકમાં આની અંદર જે લીલો કલર છે શાના આધારિત છે? તો કે ભાઈ ક્લોરોફિલ છે. શું છે એમાં? ક્લોરોફિલ. હવે ક્લોરોફિલ જે કન્ટેન્ટ છે, હવે ક્લોરોફિલ કન્ટેન્ટ બનવા માટે બે તત્વોની જરૂર છે. કયા કયા છે? એક તો મેગ્નેશિયમ છે અને એક છે આયરન, જેને આપણે Fe કહીએ છીએ. હવે આ બંને તત્વો જ જો તમારી જમીનમાં ઓછા હશે, આ જે હાલમાં આપણે જે વાત કરીએ છીએ શા માટે આપણને ઉત્પાદન ઓછું મળે છે. કારણ કે જો તમારો વાનસ્પતિક વિકાસ, એક થંબ રૂલ છે કે જમીનની અંદરનો અહીંયા જે ક્લાઇમેટ છે એ તો અગત્યનું છે, પરંતુ જે બહારનું જે ક્લાઇમેટ છે, ક્લાઇમેટના કારણે તમારો જે વાનસ્પતિક વિકાસ છે કોઈ પણ પાકનો, જો આ વિકાસ નહીં હોય તો જમીનની અંદરનો જે વિકાસ છે એ પણ ઓછો થશે. બંને વસ્તુ એકબીજા સાથે સંલગ્ન છે. અહીંયા વિકાસ ઓછો તો અહીંયા પણ વિકાસ ઓછો, અને અહીંયા જો વિકાસ ઓછો તો તમને આ બહારના ભાગમાં પણ તમને વાનસ્પતિક, જેમ કે આના થડ છે, પાન છે, એ બધી જ વસ્તુ તમને કુંઠિત અવસ્થામાં એટલે કે નાના જોવા મળશે. હવે વાત કરીએ કે આપણને શા માટે પોષક તત્વોનો છંટકાવ કરવો જોઈએ. મિત્રો, પોષક તત્વોનો છંટકાવ એ પરમનન્ટ ઇલાજ નથી. કારણ કે દરેક ક્રોપની જ્યારે વાત કરતા હોઈએ આપણે, તો પરમનન્ટ ઇલાજ એક જ છે કે જ્યારે આપણે જમીન તૈયાર કરીએ છીએ એ જમીનની અંદર જ પાયાના ખાતરમાં મોટા ભાગના આપણે ખાતરો નાખતા હોઈએ છીએ. ઘણા બધા પાકની અંદર આપણે યુરિયા, તો જે યુરિયા છે તો યુરિયા આપણે શું કરીએ છીએ? 2% છંટકાવ કરીએ છીએ. તો મિત્રો, આજનો જે આ વિડીયો છે એ રસપ્રદ બનશે, કારણ કે આપણે એ પણ જાણવું છે કે જ્યારે આપણે છંટકાવ કરીએ છીએ ત્યારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો સેમ વસ્તુ છે, આ જ્યારે પાન છે, આ આપણા પાન છે, માની લો કે આ કોઈ પાક છે અને આના પાન છે. હવે આપણે છંટકાવ ક્યારે કરવો જોઈએ અને કઈ રીતે કરવો જોઈએ. મિત્રો, સવારમાં જ્યારે આપણે જોયું હોય છે કે જ્યારે સવારમાં આપણે કોઈ છોડ જોઈએ છે તો છોડની ઉપર શું હશે? ઝાકળ હશે, ઘણી બધી વખત પાણીના બૂંદ હશે. તો એ સમય દરમિયાન આપણે શું કરવાનું છે? કોઈ પણ પ્રકારના પોષક તત્વોનો છંટકાવ કરવો નહીં. હવે આપણને એવું પણ થાય કે આ સાહેબ વાત તો કરે છે, પરંતુ કયા પ્રકારના પોષક તત્વો? તો જેમ કે માઇક્રોન્યુટ્રિયન્ટની વાત કરીએ ને આપણે, તો કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આયરન છે, ઝીંક છે, બોરોન છે. આ બધાની ઘણી બધી વખત ઉણપ આવે ને એટલે ઘણી બધી વખત છોડનો જે પાન છે એ કડક થઈ જાય. ઘણી બધી, જેમ કે જામફળ છે તો જામફળના ફળની ઉપર આપણને નાના નાના ટપકા દેખાય, ઉપર ડોટ દેખાય.
પાનનું કલર છે એ ડાર્ક બ્રાઉન થઈ જાય, ઘણી વખત એકદમ વધારે લીલો થઈ જાય અને પાન કડક થઈ જાય. ટૂંકમાં દરેક પાકની અંદર પોષક તત્વોની ઉણપના કારણે અલગ અલગ તમને ત્યાં પ્રભાવ જોવા મળતા હોય છે. તો સવારે વહેલા જ્યારે ઉપર ઝાકળ હોય છે અથવા પાણીના બૂંદ હોય છે એ સમય દરમિયાન આપણે કોઈ પણ પ્રકારના પોષક તત્વો છાંટીશું નહીં. તો છાંટવા ક્યારે? તો આ એક અગત્યનો વિષય છે કે જ્યારે સૂર્યનો જેમ કે 11 થી 12 વાગે છે ઉનાળામાં અને સૂર્યનો જે પ્રકાશ છે એટલે કે તડકો છે છોડની ઉપર વધારે આવશે તો શું ત્યારે છંટકાવ કરવો? ત્યારે પણ છંટકાવ કરવાનો નથી. એ સમય દરમિયાન શું થશે તો કે આની ઉપર એક સૂક્ષ્મ એકદમ નાના પાનની ઉપર પર્ણરંધ્રો હશે, જેને આપણે ઇંગ્લિશમાં સ્ટોમેટા કહેવાય. એ જે સ્ટોમેટા છે એના થકી જ અંદર જે છે એ પોષક તત્વો શોષાશે. તો એ પર્ણરંધ્રો ક્યારે ખુલ્લા હશે? સવારે વહેલા ઉપર ભેજ અને ઝાકળ હશે તો ત્યારે પણ આપણે પોષક તત્વોનો છંટકાવ કરીશું તો અંદર જશે નહીં. બપોરના સમયે આપણે છંટકાવ કરીશું તો બહુ ગરમી હશે અને ગરમીના કારણે શું કરશે કે પાનના જે પર્ણરંધ્રો છે કે જે પોષક તત્વોને શોષી અને અંદર સુધી લઈ જાય છે એ બંધ થઈ જશે. વધારે ગરમી હશે એટલે જે છોડ છે ને એ એબ્સિસિક એસિડ ABA એબ્સિસિક એસિડનું સર્જન કરીને પોતાના પર્ણરંધ્રો બંધ કરી દે. તો એ સમય દરમિયાન એવું થશે કે પાન જે છે એ સક્ષમ હશે નહીં કોઈ પણ પ્રકારના પોષક તત્વોને લેવા માટે. મિત્રો, પોષક તત્વોનો છંટકાવ છે એ પહેલા પણ કહ્યું છે પરમનન્ટ એનો ઈલાજ નથી. પરમનન્ટ ઈલાજ છે કે તમારી જમીનની અંદર કોઈ પણ તત્વોની ઉણપ હોય, જમીન ચકાસણી કરી અને પછી જ એની અંદર ખાતરો નાખવાના હોય છે. પોષક તત્વોનો છંટકાવ એ જે તે પાકને આધારિત છે, એ પરમનન્ટ નથી. તો ક્યારે છાંટવું જોઈએ? તો કે ભાઈ સવારે કે સૂર્ય ઉગે છે એના પછી વધારે ગરમી હોવી જોઈએ નહીં અને પાનની ઉપર ઝાકળ કે પાણીના ટીપા હોવા જોઈએ નહીં. ટૂંકમાં સૂકા પાન કેવા હોવા જોઈએ? સૂકા હોવા જોઈએ. વધારે તડકો હશે તો પણ તમારું ત્યાં પોષક તત્વો છે એ કોઈ પણ પ્રકારના કામે લાગશે નહીં. તમારો જે ખર્ચ છે એ માથે આવશે ટૂંકમાં. પછી સાંજના સમયે શું કરવું? ઘણા બધાને એવું થાય કે સાંજના સમયે અમારે છંટકાવ કરવો હોય તો ક્યારે છંટકાવ કરી શકાય? તો સાંજે, જેમ કે આપણે ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં મોટા ભાગે અંધારું 7 વાગે 7:30 પણ થતું હોય છે. તો ઉનાળા દરમિયાન કે કોઈ પણ સમયે જ્યારે પણ કોઈ સમયને આધીન નહીં, પરંતુ જ્યારે તમારું જે વાતાવરણ છે ને એ વાતાવરણ કેવું હોવું જોઈએ? ઠંડુ. વાતાવરણ ઠંડુ હશે, વધારે ગરમી નહીં હોય, વાતાવરણમાં ભેજ ઓછો હશે, એ સમય દરમિયાન તમારે શું કરવાનો છે? છંટકાવ કરવાનો છે. તો જ્યારે પણ તમે પોષક તત્વોનો છંટકાવ કરતા હોય ત્યારે એ વસ્તુ યાદ રાખવાની છે કે છોડની પ્રકૃતિ કેવી છે, છોડનું જે પાન છે એ પાનની હાલમાં પોઝિશન એટલે કે પરિસ્થિતિ કેવી છે, શું આપણે છંટકાવ કરીશું તો એ પોષક તત્વોને શોષવાની પરિસ્થિતિ છે નહીં, એ કેપેબલ છે કે નહીં, તો એ દરેક વસ્તુને જોઈ અને પછી જ પોષક તત્વોનો છંટકાવ કરવો જોઈએ. તો આજનો જે આ વિડીયો છે શોર્ટ એન્ડ સ્વીટ નાનો વિડીયો છે. આના પછીની જે સિરીઝ આવશે એમાં પણ આપણે પોષક તત્વો ઉપર બીજા અલગ વિડીયો બનાવીશું. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.